આવે છે દોસ્તો. આપણે રેતી ભરવા જઈ રહ્યા છે અત્યારે. રેતી ઘર બનાવવા માટે કામ લાગે ને આપણે મકાનમાં કામ લાગે, રોડ બનાવવા માટે બી કામ લાગે. કાળે રેતી છે આપણે ભરવા જઈ રહ્યા છે. અને મારો ભાઈ અને આ છે મારો ભાઈ બંધો છે, એને પણ બહુ ટાઢ વાગેલી છે એટલે સાર વડીને બંધો છે. અને આપણે બે ભાઈ ભરવા જઈ રહ્યા છે. અને આ તમે જોઈ શકો છો અમે હોડીમાં જ મોટા છે દોસ્તો. અને કેવી રીતે આપણે હોડી લઈને જઈ રહ્યા છે. હોડી ચલાવે છે દોસ્તો, આપણે પપ્પા ચલાવે છે. અને આપણે બધા છે બહુ ઠંડી અત્યારે વાગેલી છે. દરિયામાં મતલબ બહુ ટાઢ વાગે છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છે. અને જરીક વારમાં આપણે પહોંચવાના છે રેતી ભરવા માટે. અને બહુ વાયરું બી વાગે છે અને મોજા બી ઉડે છે અને બહુ ધુવર બી છે. આ તમે જોઈ શકો છો દોસ્તો, અત્યારે બહુ ધુવર પડે છે, ઝાકળ પડે છે. તો આપણે અત્યારે પાણીમાં જઈ રહ્યા છે અને ટાઢ તો વાગે પાણીમાં જાય એટલે. તો આપણે બહુ ઠંડી વાગી છે એટલે આપણે સ્વેટર પહેરીને સાદરો પણ ઓઢી લીધો છે. તો આપણે ટાઢ જરીક વાગે તો કંઈ નહીં, તો આપણે ટાઢ વેઠી લેશું. અને કેવી રીતે ટાઢ વાગે તમને કંઈક બતાવીએ દોસ્તો. આ મારો ભાઈ બેઠો છે, ઠંડી વાગેલી છે તમે જોઈ શકો છો દોસ્તો. અત્યારે અમે કામ કરવા જઈ રહ્યા છે. અમે હાથ મજૂરી કરી છે ને આ કામ કરે છે. રેતી કાયમ કાઢે છે અને કાયમ અમારું કામ છે રેતી કાઢવાનું. શિયાળો કે ઉનાળો કે ચોમાસામાં